સુબોધી નીચેનું પાન. નારદજી ઉપદેશ કોને આપે છે? વ્યાસજીને, કે તમે જ્ઞાન અવતાર, એટલે તમને જ્ઞાનમાં જ રસ છે. હવે જ્ઞાની ઠાકોરજી સુધી નથી પહોંચતા, પહોંચે છે ને તો જલપ અલપ દર્શન આપે, ઠાકોરજી અંતર ધ્યાન થઈ જાય છે. પણ ભક્તિ કરવા વાળા છે ને એને ઠાકોરજી ક્યારેય છોડતા નથી. આપણા ઘરે બિરાજે છે, શું આપણે એને લાયક સેવા કરીએ છીએ? એના સ્ટેટસ પ્રમાણે રાખીએ છીએ? એને આપણે ગોલોક જેટલું સુખ આપીએ? અરે યાર, આપણે એના માટે કશું નથી કરતા. આપણને મૂકીને જાય છે, વ્રજમાં અનોસરમાં જાય, પધારે, ગોપીઓ કઈ પૂછે ને તોય કે મારી માં મને યાદ આવે છે ગોપી, મારી માં મને પ્રેમ કરે છે ને ગોપી, એટલું બીજું કોઈ ન કરે હો ગોપી. હવે એની માં એને રોટલી દાળ ભાત શાક અરોગાવતી, 56 ભોગનો અરોગનારો, પણ એની માં એને જે પ્રેમ કરે છે, ઠાકોરજી પ્રેમના ભૂખ્યા છે, ઠાકોરજી ભાવના ભૂખ્યા છે. એ પ્રેમ એને આપણને ક્યાંથી શીખવાડ્યો? ગોકુળમાં, વ્રજમાં 11 વર્ષે 52